સમાચાર સુરતમાંથી કે જ્યાં હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। અલથાણમાં થયેલ બુટલેગરની હત્યાનો ભેદ ઉકેલાયો। પોલીસે 3 આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યા। ઉછીના લીધેલા પૈસાની લેતી દેતીમાં હત્યા કરી હોવાની વિગત છે। 50,000 લીધા બાદ પરત ન આપતા હત્યા કરી। દારૂના વેપલામાં હત્યા કરી હોવાની પણ ચર્ચા છે। મૃતક તેમજ ઝડપાયેલ આરોપી બુટલેગર છે। સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। तो दारूना वेपलाમાં પણ हत्या થઈ હોવાની વિગતો અહીંયા સામે આવી રહી છે। आगम शॉपिंग कॉम्प्लेक्स के सामने 3 लोगों ने चाकू से मार के एक आदमी की हत्या कर दी थी। उसके बाद में जब हमने इन्वेस्टिगेशन चालू किया तो तीनों आरोपियों को पहले आइडेंटिफाई किया और उसके बाद में उनके पीछे अलग अलग टीम बना के लगाई। तो तीनों आरोपियों को हमारी टीम ने नंदुरबार महाराष्ट्र से अरेस्ट किया। संवाददाता बळदेव सुतार विगतो આપી રહ્યા છે। બળદેવ, શું વિગત? જે રીતે ગઈકાલે વહેલી સવારે 7 વાગ્યાની અરસાની અંદર સુરતના અલથાણ વિસ્તારની અંદર જે નાન્યા નામનો જે બુટલેગર છે તે એક જે કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સની બહાર બેઠેલો હતો અને તે દરમિયાન જે 3 જેટલા ઈસમો બાઇક ઉપર આવે છે અને આ જે નાનીઓ જે છે તે નાન્યાને ચપ્પુના જે ઘા મારી ઉપરા ચાપરી તેની હત્યા કરી અને જે ફરાર થઈ ગયા હતા। મહત્વની વસ્તુ એ હતી કે જે નાન્યા નામનો જે મૃતક છે તે ઘણા વર્ષોથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલો છે અને મોટો બુટલેગર તરીકે પણ તેની જે ઓળખ છે। અગાઉ પણ તેની સામે કેટલાક જે ગુના છે તે નોંધાયા હતા। જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આજુબાજુના જે સીસીટીવી જે તપાસ કરી હતી તેની અંદર 3 જેટલા ઈસમો આ જે નાન્યો બુટલેગર છે તેને મારતા દેખાયા હતા અને આ 3 ઈસમોની જ્યારે ઓળખ કરવામાં આવી તો 3 જે ઈસમો હતા તેમાંથી એક જે આરોપી જે છે તે પણ જે બુટલેગર હોવાની જે માહિતી જે પ્રદીપ ઉર્ફે સેન્ડી જે મૂળ ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે અને ડિંડોલી વિસ્તારની અંદર દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો આ જે વ્યક્તિ હતો ને તેના કારણે આ જે નાનિયા નામનો બુટલેગર છે તેનું મર્ડર કરવામાં આવ્યા હોવાની જે વિગતો હતી તે સામે આવી હતી। અલથાણ પોલીસે નંદુરબારથી આ 3 આરોપીઓને જે છે તે ધરપકડ કરી છે અને જે વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસની અંદર એ રીતે જાણવા મળ્યું છે કે 50,000 રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરવામાં આવી છે, પણ ખરેખર હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે। કારણ કે બંને જે બુટલેગરો છે ને બુટલેગરોની એકબીજાની જે રેસ ચાલી રહી હતી ઘણા સમયથી, જે વિવાદ ચાલી રહ્યો હતો દારૂને લઈને, તેને લઈને હત્યા કરવામાં આવી હોવાની જે ચર્ચા છે તે જોર પકડ્યું છે। જી બિલકુલ, આભાર બળદેવ।